આવી રીતે લગ્ન કરવા ને તો લગ્ન કરાય જ નહીં, સીધે સીધા કોર્ટ મેરેજ કરી દેવાય. એટલે તારો કહેવાનો મતલબ શું છે? મારે કહેવાનો મતલબ એવો છે કે આવા ચિંગુસ વેડા ના કરાય. ચિંગુસ કોને કહેતું? તમારા આખા ખાનદાન ને. તમે એવું નહીં થતું તમને કે રાસ ગરબા તો ના રાખે તો કઈ નહીં, તો એક પીપુડી વાળા તો લાવીએ, ઈએ ના લાયા. અલ્યા મારા કાકાને કે મારા ખાનદાનને કોઈને પીપુડી વાળા કે આવું બધું કઈ ગમતું નહીં એટલે નહીં કરતા. અને તું મારા કાકાને ચિંગુસ ના કહે તો ચિંગુસ જ ક્યાં ને ચમ. હું જો તારા ખાનદાન વિશે વાત કરીશ ને તો બહુ દૂર સુધી જાય, યાદ રાખજે. હા, મારા ખાનદાન વાળા એવા નહીં, તમારા ખાનદાન જેવા હાવ ચીકણા. શું ચીકણા? તાણે કે એક પીપુડી વાળા ના લાવે. એટલે મારા બાપીને નહીં ગમતું તો નહીં લાવતા. અને જો હું તારા ખાનદાન વિશે વાત કરવા લાગે મંડીશ ને તો પછી તને છે ને રામદેવ ના મરચા લાગશે. શું કહેશો તમે? અને મને ઓહો પૂછે હે તો તું જાણે એમ કે તારા આખું ખાનદાન રહ્યું ને ખાનદાની રહીશ હોય. વાંચિયારી મારે હમણાં વાત કરીશ ને તો તને બરશે. તારું ખાનદાન રહ્યું ને નાવા બેઠા ને માથે શેમ્પુ લગાવે ને તો એમાં જે વધેલું ફેણ રહ્યું ને તો આખા શરીરે લગાઈ ના હે 4 દાડા સુધી. ધીરે નાય તો હે ને શેમ્પુ નાખીને. અને તમારા ખાનદાન વાળા શું હે સાબુ બચાવવાના હિસાબે તતન 4 દાડા સુધી નાતાય નહીં. અને પાછા વળી બહુ વાત ના કરીશ મારા ખાનદાનની. હું તારા ખાનદાનની વાત કરીશ ને તો બહુ વર્ષે તને. શું કહેશો? તારા ખાનદાન વાળા હે ને તારા ભાઈના લગ્ન પતે 2 મહિના થઈ ગયા, હજી ગુલાબ જાંબુની ચાસણી હુકીને મને ચામાં નાખીને પીવડાવે હે. પણ તમને ચા તો પીવડાવે હે ને. હા તે. અને તમારા ખાનદાન વાળા શું કરે? મારા ખાનદાન તમારા ખાનદાન વાળા મહેમાન આવે ભાત વધ્યા હોય ને તો બીજા દિવસે પુલાવ. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.